જે ઓનલાઈન બેઝ પર જે આ કોન્સેપ્ટ છે ઓનલાઈન વેબસાઇટનું નામ છે ક્રાઇઝર વર્લ્ડ. હવે આ ક્રાઇઝર વર્લ્ડ જે છે એ યુરોપથી ઓપરેટ થતું છે. યુરોપમાં બી સ્કોટલેન્ડ દેશ, આ સ્કોટલેન્ડ દેશથી. હવે સ્કોટલેન્ડ દેશથી લાવવાવાળો આ સોફ્ટવેરને ઓપરેટ કરવા બનાવવાવાળો જે એનો ફાઉન્ડર છે એ રિચર્ડ વિલિયમ છે. આ રિચર્ડ વિલિયમે આ સોફ્ટવેરનું ડિઝાઇનિંગ કરેલું. એ સોફ્ટવેર પોતે રિચર્ડ વિલિયમે બનાવ્યું અને રિચર્ડ વિલિયમે બનાવીને આપણે ઇન્ડિયામાં લાવવાવાળો એને કેવિન બ્રહ્મભટ્ટ કરીને છે. આ કેવિન બ્રહ્મભટ્ટ ઇન્ડિયામાં લાવવાવાળો એ પોતે એડવોકેટ છે. હવે આ એડવોકેટ તો છે એટલે રૂલ એન્ડ રેગ્યુલેશન શું છે ભારત સરકારના રિગાર્ડિંગમાં, જે બી આ બેઝ પર કહેવા જાય કે રાઇટ બેઝ પર કયા સોફ્ટવેર બિઝનેસ કરવો એ બધું ભારત દેશના રૂલ એન્ડ રેગ્યુલેશનમાં એણે બધું ડિઝાઇનિંગ કરાવેલું અને તે બેઝ પર જ ચલાવતા છે. હવે આ કેવિન સર થ્રુ હેમંત પટેલ આમ આપણા સુરતવાળા એમના પાસે આવ્યું અને એનાથી આપણા પાસે આવ્યું. આ થયું કે આ લાવવાવાળું કોણ અને રજીસ્ટ્રેશન કોણ કેવી રીતે આવ્યું તે. હવે એનું રજીસ્ટ્રેશન ભારતમાં આનું રજીસ્ટ્રેશન થયું 8 ડિસેમ્બર 2019માં એનું રજીસ્ટ્રેશન થયું ભારત દેશમાં. હવે આ એનું રજીસ્ટ્રેશન 2018માં 19માં તો થયું, પણ એના કોન્સેપ્ટના બેઝ પર કે કયા કોન્સેપ્ટ પર તમે આ બિઝનેસ કરવા માંગો તો ક્રાઉડ ફંડિંગ. હવે આ ક્રાઉડ ફંડિંગ એટલે કે લોકો દ્વારા લોકોના ફંડિંગ કરેલા પૈસા. હવે એ બેઝ પર જોવા જાય તો ક્રાઉડ ફંડિંગ એટલે ભારત સરકારની 2018ની ગાઈડલાઈન એવી છે, જો તમે ક્રાઉડ ફંડિંગ કરો તો 100% ડિસ્ટ્રીબ્યુટ હોવું જોઈએ. એટલે કે લોકોના પૈસા લોકોમાં જ 100% વેચાઈ જવા જોઈએ. 1% બી આ રિચર્ડ વિલિયમ કે આ સોફ્ટવેર પાસે જવું જોઈએ નહીં અને રહેવું બી નહીં જોઈએ, તો અનલીગલી કહેવાય. 100% જો વેચાઈ જાય તો લીગાલેશન પર જ છે, જે ભારત સરકારની 2018ની ગાઈડલાઈન પ્રમાણે છે. હવે આ કોન્સેપ્ટના બેઝમાં આ લોકોએ એક નાનોમાં વ્યક્તિ કે એમ નોમિન નાની વસ્તુમાં ભરી શકે એવા 2400 રૂપિયા રાખેલા છે કે કોઈ બી વ્યક્તિ સામાન્ય બી ભરી શકે. એનાથી તો ઘણું મોટું છે, પણ એ સામાન્યમાં સામાન્ય એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ એ 2400 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. આ બેઝ પર એના બે પાર્ટ પડે. એક તો કરો વર્ક, બીજું છે નોન વર્ક. એને કામ કરે તેને બી પૈસા છે ને નહીં કામ કરે તેના માટે બી પૈસા છે. એટલે આ નોન વર્ક માટે છે. તો આપણે પહેલાં જોઈશું નોન વર્ક. નોન વર્કમાં બી આપણે આ વ્યક્તિએ જેવો 2400 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને 2 થી 3 વર્ષના સમયગાળામાં એમને 1,12,416 રૂપિયા મળશે. 2 થી 3 વર્ષના સમયગાળામાં. હવે 2 થી 3 વર્ષ પૂરા થાય પછી જ મળશે એવું નહીં, એ 6 ઇન્સ્ટોલમેન્ટમાં એમને મળશે. તો પહેલો ઇન્સ્ટોલમેન્ટ, બીજો ઇન્સ્ટોલમેન્ટ, ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ, ચોથો ઇન્સ્ટોલમેન્ટ, પાંચમો અને છઠ્ઠો. હવે 2400ના બેઝ પર જોવા જાય તો પહેલાં તો નાના નાના જ ઇન્સ્ટોલમેન્ટ મળતા છે 60 રૂપિયા, બીજો છે 360 રૂપિયા, ત્રીજો છે 2160 રૂપિયા, ચોથો છે 4860 રૂપિયા, પાંચમો છે 14580 રૂપિયા, છઠ્ઠો છે 90396 રૂપિયા. આ 6 ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા મળશે વ્યક્તિને, જે એક વખત ઇન્વેસ્ટમેન્ટ. આ નોન વર્કિંગમાં છે, હાલમાં કંઈ કરતો નથી. એમણે 2400 આપ્યા છે અને એ રાહ જોઈ કે મને ખરેખર પૈસા 1,12,000 મળશે કે શું, એ જોવા માટે. હવે એના ઓલરેડી 3 ઇન્સ્ટોલમેન્ટમાં 2400 તેના નીકળી આવે. પહેલી વસ્તુ તો હવે જે ભરેલા એ તો અહીંયા મળી ગયા એટલે એ તો એ સેફ થઈ જાય. પહેલી વસ્તુ કે ડૂબા જેવું રહી નહીં. પણ હવે જોવા જાય તો ઘણાના સવાલ આવે, આ 1,12,000 આપતા કેવી રીતે છે? કેમ કે આ કોઈના પાસે બી લઈ જાય, એક નોમિન નાની વસ્તુ રકમ ભરાવે તમે અને આટલા બધા રકમ આપે તમે કેવી રીતે? તો આ છે આ મેટ્રિક આખું સોફ્ટવેર 3x3ના મેટ્રિક પર કામ કરે.
3/3 ના મેટ્રિક પર આ બધું કામ કરે. સિસ્ટમ આખા ઓલ વર્લ્ડમાં 142 દેશના ઉપરમાં આ વર્કિંગ કરતા હોય છે. હવે એ બેઝ પર કોણ કઈ જગ્યાએથી જોઈનિંગ થાય એ આપણને બી ખબર પડતી નથી. જોઈનિંગ થાય એટલે સિસ્ટમમાં આવી જાય અને સિસ્ટમ આપણા નીચે કે આપણા જેવા ઘણા બધા લોકો જોઈનિંગ થાય એના નીચે 3/3 ના મેટ્રિકમાં આ જોઈનિંગ કરાવી આપે. હવે આ પહેલા જ આપણા અંડર 3 વ્યક્તિઓ જોઈનિંગ કરાવીને આપે. એના બાદ 9 જોઈનિંગ થાય. એના બાદ 27. આપણે ભણતા હતા ત્યારે ઘનમૂળની વાત આવતી હતી. 3 તારીખ 9 તારીખ 27 27 તારીખ 81 વાળી તે. તો ભાઈ આ 81 એના નીચે જોઈનિંગ થાય. 243 થાય અને 729 જણા જોઈનિંગ કરી આપે. કોણ? સિસ્ટમ કરી આપે. આ વર્કિંગ કરતો નથી તે છતાંય એને 1,12,416 મળવાના. તે બી આ લોકો હેલ્પિંગ કરશે. આપણે જેવા જોઈનિંગ થઈશું તો લોકોને હેલ્પ કરી. હવે આપણા નીચે જેવા આવશે તેઓ આપણને હેલ્પ કરશે. આખો કોન્સેપ્ટ હેલ્પ પર જ છે. હવે આ બેઝ પર જોવા જાય તો આ આપણા તમને કીધું કે 100% ડિસ્ટ્રીબ્યુશન. તો આ જેવો વ્યક્તિ જોઈનિંગ થાય એટલે 400 રૂપિયા ઓટોપોલની ઇન્કમમાં સિસ્ટમ લઈ લે. હવે આ 400 રૂપિયાનું ફંડિંગ એટલે ડિવાઈડ કેવી રીતે થાય? તો એક વ્યક્તિના 400 રૂપિયા કેવી રીતે વેચાય? તો 20 રૂપિયા, પછી 40 રૂપિયા, 80 રૂપિયા, 60 રૂપિયા, અહીંયા બી 60 રૂપિયા અને અહીંયા 124 રૂપિયા. હવે આ બેઝ પર 400નું ડિવાઈડ કર્યું કે એક જો માનો કે આપણે જોઈનિંગ થાય તો આપણે ઉપરવાળાને કેટલાને પૈસા આપીને જઈએ. હવે તે બેઝ પર તમને આનું ઉલટું જુઓ આ તો આપણા નીચે આવશે, પણ તમને એક્ઝામ્પલ ફોર આ માનો કે આપણે અહીંયા જોઈનિંગ થયા જોઈનિંગ થયા આપણાથી ઉપરવાળા 6 જણાને આપણે પૈસા આપીએ તો આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, આ 4, આ 5 અને આ 6. અહીંયા ખ્યાલ નહીં આવે એટલા માટે આ સમજાવતો છે કે આપણે જોઈનિંગ થયા તો આપણે કેટલાને હેલ્પ આપી તે જોઈએ. તો આપણાથી ઉપરવાળાને આપણે આ 20 રૂપિયા આપ્યા એક વ્યક્તિએ, એનાથી ઉપરવાળાને આપણે આપ્યા 40 રૂપિયા, એનાથી ઉપરવાળાને આપ્યા આપણે 80 રૂપિયા, એનાથી ઉપરવાળાને 60 રૂપિયા આપ્યા, એનાથી બી ઉપરવાળાને 60 આપ્યા અને એનાથી ઉપરવાળાને 124 રૂપિયા. આપણી હેલ્પિંગ ગઈ. જેવા જોઈનિંગ થઈએ એવા ઉપરવાળા જેમ જેમ જોઈનિંગ થયેલા છે એ લોકોના જે આ પ્રમાણે હપ્તા આવવાના લેવલ કમ્પ્લીટ થવાના તે પ્રમાણે મળે. હવે આપણને બી તે પ્રમાણે નીચે ઇન્સ્ટોલમેન્ટ મળવાના. હવે આ બેઝ પર આપણું થયું તો આનું ટોટલિંગ થાય તો 384 જ રૂપિયા થાય. 400નું ફંડિંગ તો બી અહીંયા 16 રૂપિયા બચતા છે એ સિસ્ટમમાં જઈ રહી 400નું ફંડિંગમાં. હવે આ બેઝ પર એક વ્યક્તિએ 20 આપ્યા તો આપણને કેટલા મદદ કરતા છે? 3 જણા. તો 3 દુના 6 એટલે પહેલો ઇન્સ્ટોલમેન્ટ આપણને 60 રૂપિયા મળે. અહીંયા કોઈ વ્યાજ દર નથી મળે, ખાલી લોકોએ હેલ્પિંગ કરી છે. હવે બીજો ઇન્સ્ટોલમેન્ટ આવતી વખતે 9 જણા વ્યક્તિઓ છે અને 9 જણા 40 રૂપિયા આપશે તો 9 ચોગુ 36 એટલે 360 રૂપિયા મળે. એટલે આપણને પેલા લોકો કહે કે આટલા બધા તમે પૈસા આપે કેવી રીતે મળે? અહીંયા જ લોકો હેલ્પ જ કરે, બીજું કશું નથી. બે આ બેઝ પર જોવા જાય તો 27 જણા અને 27 જણા એક જણા 80 રૂપિયા આપે. હવે 27 ના 80 જણા છે તો 2160 રૂપિયા થાય એટલે ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ આપણને મળે 2160 રૂપિયા. હવે આ બેઝ પર બધું જોવા જાય છેલ્લે સુધીમાં 729 જણા એ બધા જણા 124 રૂપિયા આપતા જાય તો 90,396 આ કેલ્ક્યુલેશન કરેલું છે એટલે હવે જરૂર નથી એમ, તો આપણે તે લોકોને બતાવવું હોય તો કરી શકીએ એમ. હવે આ બેઝ પર અહીંયા અત્યારે આ 90,396 છેલ્લો હપ્તો મળે. પણ આ સુધીના કોન્સેપ્ટના એવું થયું હતું કે આનું આખાનું કેલ્ક્યુલેશન 1,12,416 રૂપિયા છે. આ એનું આખાનું કેલ્ક્યુલેશન આનું. હવે આજ સુધીના કોન્સેપ્ટમાં એવું જ થયું કે પહેલાવાળા જે જોઈનિંગ થયેલા એને તો મળ્યું પણ છેલ્લાવાળા જ રહી જતા. એનું બી કારણ તો આમાં આવું તે નથી. કેમ કે આ વ્યક્તિ નોન વર્કિંગમાં હતો, એણે કશું કામ કર્યું નહીં મળે તે છતાંય એના 1,12,000 આવ્યા છે. પણ એક વખત આ ઉચકીને લઈ જશે પછી તે પાછળવાળાનો ઇસ્યુ આવશે. એટલા માટે સિસ્ટમે એવું રાખ્યું કે આ વ્યક્તિના જ્યારે આ પૈસા આવે તો કમ્પલસરી એણે પોતાની આઈડી કે બીજાની 3 આઈડી જ્યાં સુધી એ વ્યક્તિઓને જોઈનિંગ નહીં કરાવે ત્યાં સુધી આ પૈસા ઉચકી શકે નહીં. આ જરૂરી. પૈસા ઉચકવાની વખતે આ 3 આઈડીઓ એમણે મારવી જરૂરી. જેવી આ 3 આઈડીનું રજીસ્ટ્રેશન કરે, ટોપઅપ મારે એટલે ઇમિડિયેટલી આ અપગ્રેડેશન મારે એટલે આ 1,12,416 રૂપિયા ઇમિડિયેટલી ઉચકી શકે ત્યારે જ.
નો ઇસ્યુ, કોઈ નહીં, ત્યારે કોઈ રોકી શકે નહીં. પણ જ્યાં સુધી આ 3 આઈડીઓ નહીં નાખે ત્યાં સુધી એ ઉચકાય નહીં. હવે આ બેઝ પર જ આ ઓલરેડી એની 3 આઈડી પાછી પડી. આના 1,12,000 ઉચકી લઈ ગયો. પાછું કે આનું 3 આઈડી નાખવા બાદ એનો લેવલ સેમ 6 લેવલ સુધીમાં છે. તો આ ક્રાઇઝર હતું, ક્રાઇઝર પછી સફાયર આવશે. એટલે આ 3 આઈડી નાખીને એનું આ આઈડીનું અપગ્રેડેશન કર્યું એટલે એ આઈડી સફાયર પર જઈ રહેશે અને ત્યાં એને 6 લાખ મળશે. 1 લાખ તો ઉચકશે જ, પણ બીજા એના ઇન્સ્ટોલમેન્ટ 6 મળશે અને અહીંયા એક પોતાની આઈડી પર પાછા 1 લાખ મળવા પાત્ર રહેશે. એટલે વ્યક્તિને સિસ્ટમ એક વખત એન્ટ્રી આપે પછી તરત બહાર કાઢી મૂકતી નથી. એને કન્ટિન્યુ જ્યાં સુધી આપણે કહેવાય કે આનો કોઈ એન્ડ જ નથી, નેવર એન્ડિંગ, તે સુધી. હવે અહીંયા આપણી 3 આઈડી પડેલી છે ઓલરેડી. પાછી જો આપણે આ 3 આઈડી પર પૈસા આવ્યા તો ઉચકવા માટે પાછી શું કન્ડિશન છે કે 3 આઈડી નાખો, તો પાછી આપણી તો 9 આઈડી બની જવાની. પૈસા ઉચકવા માટે આપણે તો પાછા એના નીચે 3 નાખવા જ પડશે, ચાલવાનું જ નહીં મળે. એટલે એ બેઝ પર જોવા જાય જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આપણે તો એક વખતનો ઇન્વેસ્ટમેન્ટ ખાલી પૈસા જ ઉચકવાની તાકાત રાખવાની. આ થયું નોન વર્કિંગનું. એમાં ખ્યાલ આવ્યો છે? કઈ જગ્યાએ એમ ડાઉટ હોય તો કેવો? ના જે આપણે ડાયરેક્ટ સફાઈ પર ગીર આઈડી બનાવે ત્યાં હો તેવું જ છે, સિસ્ટમમાં તે જ છે. એટલે આપણી ઉપરવા જઈએ તો નીચે 3 આઈડી હોય જ જોઈએ. હવે ત્યાં બી 3 આઈડી નાખીને તમે રૂબી જઈ શકો તો જ 6 લાખ ઉચકી શકો. અને આમ ત્યાં 8,000 નું અપગ્રેડેશન ત્યાં બી આપી જ શકો. આપવા વગર ચાલે નહીં. એ તો પછી તમને ખ્યાલ આવતો જ જશે, પણ શરૂઆત અહીંયા આવશો એટલે તો ડીપલી પછી અંદર ઘૂસતા જશો. એટલે આ બેઝિક આ જ સફાયર માટે બી છે, રૂબી માટે બી આવું જ છે, પણ એનાથી થોડું મોટું છે. પણ માણસ 3 જોઈનિંગ આપવાના જ. આ 3 આપશો એટલે બીજા સફાયર માટે 3, તેનાથી બીજા રૂબી માટે 3, એટલે આપતા જ જવાના. માણસો જોઈનિંગ કરવું જરૂરી છે. આ નોન વર્કિંગની. હવે વર્કિંગની ઇન્કમમાં જોવા જાવ કે જે અમે દત્તુ સાહેબ હાથે આ સાહેબ હાથે બધા કરતા છે. હવે વર્કિંગના બેઝ પર માનો કે આપણે 2400ના બેઝ પર આવ્યા, 2400 લઈને 2400 થી આપણે આપણી એન્ટ્રી કરી, આપણા નીચે બી એક વ્યક્તિને 2400 વાળાને લઈ આવ્યા. ઇમિડિયેટલી એના આપણે તમને કેમ ને 3 પ્રકારની ઇન્કમ છે. બૂસ્ટર ઇન્કમ, પછી ટીમ એક્ટિવેશન અને ત્રીજી છે બિઝનેસ બોનસ. આ 3 ઇન્કમ ઇમિડિયેટલી જેવી મળતી છે. હવે આ બૂસ્ટર ઇન્કમની વાત કરું તમને કે ઇમિડિયેટલી આપણે એક ફ્રેન્ડને જોઈનિંગ કરાવ્યું તો ઇમિડિયેટલી એને આપણા 50% 1200 રૂપિયા ઇમિડિયેટલી મળે. ઇમિડિયેટલી જેવું રજીસ્ટ્રેશન માર્યું, ટોપઅપ માર્યું એટલે આપણામાં ઇમિડિયેટલી આવી જાય. તે આપણી આ બૂસ્ટર ઇન્કમ, આ 50%, આ 1200 મળ્યા. બીજું ટીમ એક્ટિવેશન. હવે આના ટીમમાં લાવવા માટેના બી આપણને 100 રૂપિયા મળે, પ્લસ 100 રૂપિયા આ ટીમ એક્ટિવેશનની ઇન્કમ. એટલે ટોટલી આપણને 1300 રૂપિયા મળે એક વ્યક્તિ પર ઇમિડિયેટલી. અહીંયા કોઈ પેર બનાવવાની જરૂર નથી કે લેફ્ટ રાઈટ લેગ સરખા હોવા જોઈએ એવું બી નથી. જેટલા લાવવો એટલા તે પ્રમાણે તમને 1300 પ્રમાણે ગણવાના. હવે એક્ઝામ્પલ ફોર તમે તો આ એક જ જોઈનિંગ કરાવ્યો, પણ આ વ્યક્તિ તમારો બહુ દમદાર છે. એણે ઇમિડિયેટલી તે જ દિવસે સાંજ સુધીમાં 5 જણા જોઈનિંગ કરાવ્યા. તે જ દિવસે એમને તો 1200 પ્રમાણે 6000 તો મળી ગયા, બરાબર. ઇમિડિયેટલી એને 6 મળ્યા, પ્લસ ટીમમાં લાવવા માટેના બી 500 એમને મળી ગયા. એટલે એણે 6500 એને મળ્યા. પણ આપણે તે દિવસે કહી નહીં કહી, ખાલી લફારા એમ જ એમ તો બી આ 5 વ્યક્તિના આપણને 500 રૂપિયા તે દિવસે બેસીને મળી ગઈ. કંઈ નહીં કર્યું તો બી. હવે અમને જે ઇન્કમ મળતી છે આ બેઝ પર અમે કંઈ નહીં કરતા મળે, ખાલી આખો દિવસ આમ તેમ ફરીને આવીએ, આમ તેમ જઈ આવીએ તો સાંજ સુધીમાં અમારી ટીમ આટલી મોટી નેટવર્કમાં છે કે અમને નહીં કરતા. દત્તુ સાહેબે કીધું તેમ 4 થી 3500 રૂપિયા એમ જ સાંજે જઈને જોઈએ એટલે આખા દિવસમાં 3 થી 3500 રૂપિયા આવેલા હોય. તે કયા દ્વારા? આ ટીમ એક્ટિવેશનની દ્વારા. આ બેઝ પર આ આપણને 500 એટલે મારી નીચે કોઈ 10-12 જોઈન થયો, હા, બે 5 વ્યક્તિ લાવે તો એક મળે 500 રૂપિયા એક્સ્ટ્રા. હા મળે 100 ના ટીમ એક્ટિવેશન. હવે એનું બી તમને થોડુંક સમજાવતો જાઉં કે એનું કેવી રીતે મળે તે. 8 લેવલ સુધીની ઇન્કમ મળે. માનો કે આપણે આપણે પોતે
બરાબર. હવે આપણે 8 જણને પૈસા આપ્યા, આપણે જેવા તમે અહીંયા જોઈનિંગ થાવ તો તમારા પૈસા 8 જણને ઉપર કેટલાને વેચાય ને કેવી રીતે? હવે આ 1 નંબર, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8. કેવી રીતે ને શું? તો માનો કે આ તમારો, માનો કે સાહેબ આ દત્તુ સાહેબ સાથે આપણે દત્તુ સર જોઈનિંગ થયા. હવે દત્તુ સાહેબને 1200 રૂપિયા તો આવ્યા જ, કયું? બુસ્ટર ઇન્કમ, બરાબર. પણ હવે ટીમ એક્ટિવેશનની વાત કરીએ કે 8 લેવલ સુધી જાય તે. હવે આને 100 રૂપિયા મળે, એના ઉપરવાળાને બી 100 રૂપિયા મળે, તેના ઉપરવાળાને 80 મળે, તેના ઉપરવાળાને બી 80 મળે, તેના ઉપરવાળાને 60 મળે, તેના ઉપરવાળાને બી 60 જાય, તેનાથી ઉપરવાળાને 40 જાય અને તેનાથી બી ઉપરવાળાને 40 જાય. 8 લેવલ સુધી આ પૈસા વેચાય. તમે જ્યારે જોઈનિંગ થયા તો 8 લેવલ સુધી તમારા પૈસા વેચાઈ ગયા. આનું કેલ્ક્યુલેશન કરશો તો 540 રૂપિયા થતા છે. હવે આ બેઝ પર તમને મેં કીધું કે 100% ડિસ્ટ્રીબ્યુશન, 2400 રૂપિયાનું 100% ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતે થાય તે હવે બતાવું. એ 400 રૂપિયા તો ઓટોપોલની ઇન્કમમાં જઈ રહ્યા. બચ્યા છે આપણા પાસે 2000 રૂપિયા. હવે 2000માં 1200 રૂપિયા તો આપણને 50% બુસ્ટર ઇન્કમમાં આવી ગયા. બચતા છે 800 રૂપિયા. અને 800 રૂપિયાનું આ ફંડિંગ કહ્યું મેં, 100 100 80 80 60 60 40. એના બચતા છે, આના જતા છે 540 રૂપિયા. હવે આ 540 રૂપિયા 800માંથી માઇનસ કરીએ તો 260 રૂપિયા રહે. હવે આ બચ્યા છે 260. તમને એક લાસ્ટની એક ઇન્કમ બાકી રહી ગઈ, બિઝનેસ બોનસ. હવે અહીંયા તો 8 વ્યક્તિને સુધી જ મળે. 8માં 9મા વ્યક્તિના ઉપર બાકીના બચેલા હોય એ લોકોને શું? તો આ 260 રૂપિયા જે બચે એ બિઝનેસ બોનસમાં જઈ રહ્યું અને એ લોકોને તેમાં એ લોકોનો ફાયદો થાય. એટલે આ 100% જે ડિસ્ટ્રીબ્યુશન થાય તે 100% ક્રાઉડમાં, લોકોમાં જ વેચાઈ જાય. અહીંયા તમે જોયું તો આ રિચર્ડ વિલિયમ કે આ સિસ્ટમ પાસે રૂપિયો બચતો નથી. લોકો જેવા એન્ટ્રી થાય એટલે ઇમિડિયેટલી લોકોમાં વેચાઈ જાય અને તેનો ઉપયોગ તે ગમે ત્યારે કરી શકે. ઉપાડવાના ઉપાડી શકે, તેનો ખર્ચો માટે ખર્ચો કરી શકે, કંઈ બી. હવે આ તમારે જોયું તો આપણે હવે આ બેઝ પર આપણી જે પ્રમાણે ટીમ નાખીએ તે બેઝ પર, માનો કે આ 5 જણાએ તે દિવસે આ લોકોએ બી પોતાના 3 બી લઈ આવ્યા એકવાર, પોતાના 3, બરાબર કે નહીં? આ બધાના 3 પોતે આ એટલે 15 જણા આવ્યા. તો હવે આ વ્યક્તિને તો 15 તો 1500 રૂપિયા આપ્યા તે દિવસે. પણ આપણને બી આ 15 વ્યક્તિએ 80 પ્રમાણે જોવા જાય તો આપણને 15 1200 રૂપિયા જેવા આપી જશે. આ 15 વ્યક્તિ જોઈનિંગ થાય એટલે એના નીચેવાળાને બધાએ જો પોતપોતાની નક્કી કર્યું કે મારે વર્કિંગ કરવું છે અને બધાએ 3 નહીં ખાય, એટલે એક્ઝામ્પલ પર, તો પણ આપણને આ મળી જાય. નહીં કરીએ કંઈ તો પણ ખ્યાલ આવ્યો ને? તો આ વર્કિંગમાં ટીમ છે. હવે આ બેઝ પર તો અહીંયા તો આપણે ખાલી તો તમારું તો એકનું જ ગણ્યું. એવા આપણે થોડા બેસી રહેવાના કે એક નાખીને બીજાને ભરોસે કે ચાલ તું કામ કર્યા કર, અમે ખાલી રાહ જોઈએ, તું આવે ત્યારે કમાઈએ. આપણે તો અહીંયા હો આપણા દમદાર લીડરો, આપણા ફ્રેન્ડ સર્કલ હોય એને તો આપણે નાખવાના જ. અને તે બેઝ પર એ લોકોનું એટલું નેટવર્ક વધે કે તેનું કોઈ હિસાબ નહીં હોય. જે રીતે હાલમાં અમારું છે એમ, હવે અમને ટાઈમ નહીં અપાય અને એક દિવસે નહીં જઈએ તો બી આપણને આપણો, હવે અમે ગવર્મેન્ટમાં જોબ હતા ત્યારે અમને 27,000 માટે મહિનો રાહ જોવો પડે. આજે અમુક દિવસે તો 50-60,000 રૂપિયા બી આવી જાય, બરાબર કે નહીં? એટલે તે બેઝ પર અમે આજે 4 મહિનાના વર્કિંગના બેઝ પર તમને શું કહીએ કે મારી ત્યાં 14 વર્ષની જોબમાં મારે જેટલું સેવિંગ હતું એટલું મેં 4 મહિનાના જોબમાં સેવિંગ કર્યું. 14 વર્ષ કાં અને 4 મહિના ક્યાં? મને કેવિન સરે એમ જ કીધેલું છે, દીકરા તું એ જો 14 વર્ષ ત્યાં કાઢ્યા છે ને, અહીંયા તું ખાલી 14 મહિના કામ કર, તારી લાઈફ ક્યાં ને ક્યાં જઈ રહેશે. અને એ મને દેખાતું છે કે મારા 14 મહિનાની અંદર હું ધારું તે કરીશ. કેમ કે આજે જ મારે 4 મહિનામાં મને એમ થતું છે કે મારે 14 વર્ષની જોબમાં મારા પાસે 50,000 હતા. આજે આપણે પાસે 1.5 લાખના ઉપર તો આપણો 4 મહિનામાં છે. બાકીની ટીમ આપણે જે બધી આપણી પોતાની આઈડી નાખી એમાં 5.5 લાખ રૂપિયા તો કર્યા છે નાખ્યા અપગ્રેડેશનમાં ને આવવામાં. એટલે તો તમે વિચાર કરો કે 4 મહિનામાં જો આટલું બધું વર્કિંગમાં મળતું હોય તો હું ખોટું છે. હવે આ બેઝ પર આ વર્કિંગમાં સૌથી વધારે ફાયદો છે.
હવે આ તો આમાં ખ્યાલ આવ્યો ને. હવે એમાં સ્ટ્રક્ચર હશે કે સ્ટ્રક્ચર કેવા લેવું, તો એમણે લગભગ 9600 નું તમે લીધેલું હશે ને. હવે 900 નું, હવે 2400 નું પેલું સ્ટ્રક્ચર છે. આમાં એક જ આઈડી બને અને આ બેઝ પર આપણને 1,12,416 રૂપિયા મળે 2400 ના. આ મામૂલી છે, પણ એનાથી જો આપણે થોડું ઇન્વેસ્ટમેન્ટ, સમયગાળો બધાનો 2 થી 3 વર્ષ સરખો જ છે. હવે એમાં આપણે 9,600 તો કાને કા નાખી દે એકવાર જોવા જાય તો આ બેઝ પર જો આપણને સમયગાળામાં 10,61,000 રૂપિયા જો મળતા હોય તો શું ખોટું છે? આ નોન વર્કિંગની છે. આ તો ની કામ કરીએ તો બી આટલા તો મળવાના જ, પણ આ ઇમિડિયેટલી મળવાનું અહીંયા. આ નોન વર્કિંગ, આ નોન વર્કિંગ બધું. આમાં ધારો કે આપણે કામ કરીએ તે તો અલગથી ના અપગ્રેડ કરવું હોય તો આપણે આને ઉપાડવા માટે તો કેટલા ભરવાના? તો પછી એ જો જે એક આઈડી માટે તમારું હોય તે સ્ટ્રક્ચર બતાવો. હા, જો માનો કે આ પ્રમાણે તમારું આ 9,600 નું સ્ટ્રક્ચર રહેશે. હા, હા, બરાબર. આ ક્રાઇઝર બધી રહેશે, આ બી ક્રાઇઝર રહેશે, આ બી ક્રાઇઝર રહેશે અને આ સફાયર રહેશે. હા, બરાબર. આ સફાયર પણ એમાં બી ક્રાઇઝર હતી. ક્રાઇઝર પ્લસ સફાયર આવી. ક્રાઇઝરને અપગ્રેડેશન કરીને સફાયર આવી ગઈ, બરાબર કે નહીં? કેમ કે એના પર આપણને 1300 મળેલા ને, જે અહીંયા વાત કરી 50% બુસ્ટર ઇન્કમ ને પ્લસ 100 રૂપિયા ટીમ એક્ટિવેશનના, એટલે 1300 ની વાત કરી. અહીંયા આપણને આ આઈડી પર 3,900 રૂપિયા આપણને બેનિફિટ મળેલું છે. સોરી, 3,900 રૂપિયા. હા, હવે એનું 3200 રૂપિયાનું સફાયર માટે અપગ્રેડેશન આપેલું ત્યારે આઈડી સફાયર બની. હવે એમાંથી આ સફાયર જે આઈડી બનેલી છે તે આપણે તે નીચે 3 માણસો જોઈનિંગ હશે, તો અહીંયા આપણે 1 લાખ રૂપિયા ક્રાઇઝરના ઇમિડિયેટલી ઉચકી શકીએ. એના માટે અપગ્રેડેશનની જરૂર નથી. પણ સફાયરના જો પૈસા ઉચકવા હોય તો પાછા અહીંયા 3 આઈડી તમારે નાખવી જરૂરી. અહીંયા 3 આઈડી બાજુમાં નાખો અને અહીંયા 8,000 નું અપગ્રેડેશન આપવાનું. તો આ રૂબી થાય, સફાયરમાંથી પ્લસ રૂબી પર જવાય, તો તમે સફાયરના બી 6 લાખ ક્યારે બી ઉચકી શકો. હવે એ જ પોઝિશન પર તમે આગળ જાઓ ને તો સફાયર પછી રૂબી આવે, ત્યારે બી 3 માણસો પાછા આ નાખવાના જ રૂબી માટેના બી. એવી 3 ડાયમંડ ક્રાઉન સુધી જાઓ તો 15 માણસ ડાયરેક્ટલી જોઈનિંગ કરાવવાના જ, જો પૈસા ઉચકવાના અને અપગ્રેડેશન લેવાનું તો. ખ્યાલ આવ્યો છે કે નહીં? આ અપગ્રેડેશન. હવે આ બી ક્રાઇઝર જ હતી. હવે આને બી આપણે તો અપગ્રેડેશન મારવું પડે ને, કેમ કે આપણે એક જ આઈડીને થોડું લઈને ચાલે. હવે જે માણસો આપણે વર્કિંગમાં આના નીચે નાખ્યા, હવે આ બી નીચેમાં 9,600 વાળો આવ્યો, માનો કે આના નીચે થઈ તો નાખ્યો. હવે આ 9,600 વાળો આના નીચે આપણા જ જેવો નાખ્યો, તો એનું અપગ્રેડેશનનું હવે ઇન્કમ તમને નહીં બતાવી કઈ અપગ્રેડેશન ઇન્કમ. હવે આ વ્યક્તિ જ્યારે 3200 રૂપિયાનું અપગ્રેડેશન લઈ કયો, જે આપણે દોસ્તાર લાવ્યા તે 9,600 વાળો, આની બી આપણા જ જેવું ભાઈ, બરાબર. આ બી સફાયર બનવાનો ને, તો સફાયર બનવા માટે 3200 રૂપિયાનું અપગ્રેડેશન લે એટલે 40 યુરોનું, એટલે 40 સીપીનું. તો આમાંથી 1600 રૂપિયા તો સિસ્ટમમાં ઓટોપુલની ઇન્કમ માટે જશે, પણ 1600 બચે ને તે 1600 રૂપિયામાંથી અહીંયા 10% એટલે 400 રૂપિયા આપણને અહીંયા આપશે અને 1200 રૂપિયા અહીંયા આપશે. આ બી બહુ જબરજસ્ત ઇન્કમ. નીચેવાળા ડાઉનવાળા જેટલી વખત અપગ્રેડેશન લે એટલી વખત આપણને ફાયદો. આ તો ખાલી સફાયરની વાત કરું. જો એમરોલનું લેતો હોય તો એમરોલવાળા રૂબીવાળા 3200 રૂપિયા આપતા હોય, આ રૂબીનું અપગ્રેડેશનની ઇન્કમ આપતા હોય. એમરોલવાળા આપતા હોય ત્યારે 16,000 રૂપિયા આપતા હોય. આ 16,000 એમરોલવાળા આપતા હોય અપગ્રેડેશનની ઇન્કમ. હા, આપણને જે નીચેથી એમરોલ આપે, રૂબી આપે, એ લોકોને જો આપણે અપગ્રેડેશન કરાવીએ તો આપણને તે ઇન્કમ સૌથી વધારે મળે. હવે ડાયમંડ માટે આપણને આપતા હોય ત્યારે 32,000 રૂપિયા આપતા હોય, જ્યારે ડાયમંડનું અપગ્રેડેશન લઈ. હમણાં તમને વાત કરી કે પહેલાં ડાયમંડ બનવાનો છે એ હેમંત સરને ડાયરેક્ટ જતી છે. હમણાં 64,000 આપ્યા છે ને, એના પાસે 200 છે, એટલે 80,000નું જ્યારે અપગ્રેડેશન લેશે તો હેમંત સરને ડાયરેક્ટલી 32,000 રૂપિયા જશે અને એ મારા ડાઉનમાં છે એટલે મને 8,000 આપતો જશે. 80,000નું અપગ્રેડેશન લેશે, 40,000 રૂપિયા સિસ્ટમમાં જશે અને 40,000 રૂપિયા આપણા બાજુ આપતો જાય. તો હેમંત સરને 32 જશે અને એને જે જોઈનિંગ કરવા વાળો વ્યક્તિ મેં છે તો એ મને 8,000 રૂપિયા આપતો જશે તે દિવસે. હવે એક દિવસે જો આ 8,000 આપીને જતો હોય તો આપણો તો મહિનાનો પગાર જેવો થઈ ગયો કે નહીં?
મહિના પર એક વખત બી અપગ્રેડેશન કોઈ બી એવા આપણા માણસો આવી ગયા આ નીચે જોઈનિંગ થયેલા અને અપગ્રેડેશન આપે એની સૌથી મોટી ઇન્કમ આપણને મળે. હવે આ બેઝ પર આવું અપગ્રેડેશનની બી ઇન્કમ એટલે ચોથી બી ઇન્કમ જોવા જાય તો અપગ્રેડેશન. આ અપગ્રેડેશનની ચોથી 3 સુધી તો ઇમિડિયેટલી, આ ચોથી બી ઇમિડિયેટલી, પણ નીચે તે પ્રમાણે આપણે એ લોકોને પુશઅપ કરવા પડે. ચાલ ભાઈ તું 27,000 વાળો માણસ, પણ આપણું બી 27,000 નું સ્ટ્રક્ચર હોવું જરૂરી છે. આગળ લઈ જજો. પછી માનો કે તમારું 27,000 નું સ્ટ્રક્ચર નહીં હોય, તમે હાલમાં આ 9,000 નું સ્ટ્રક્ચર લઈને ચાલતા છે. આ બેઝ પર આ તમારું છે 9,600 વાળું, બરાબર. હવે તમારા નીચે 27,600 વાળો વ્યક્તિ તૈયાર થઈ ગયો, તમે પ્લાન આપ્યું ને, તો તમે લોસમાં રહો. કેવી રીતે કે તમારું 27,000 નું સ્ટ્રક્ચર નહીં મળે. હવે અહીંયા તમે એને જોઈનિંગ આપી દો એટલે તમારે અહીંયા 1,300 રૂપિયા આપશે, બરાબર. હવે એના ઉપર સફાયર, આ તમારી સફાયર રહેશે તો અહીંયા તમને 1,200 રૂપિયા આપશે. પણ જે 3,200 રૂપિયા રૂબી, આ સફાયર ઉપર રૂબી તેના ઉપર જઈ રહેશે, જે 3,200 રૂપિયા આપતી છે એ આપણાથી નીકળી જશે. કેમ કે આપણું સ્ટ્રક્ચર જ નાનું છે, તો એના માટે આપણે બી રૂબી બનાવવી પડે, તો રૂબી લેવલનું સ્ટ્રક્ચર લેવું પડે. તો આપણું સ્ટ્રક્ચર રૂબીમાં જોવા જાય તો ડાયરેક્ટલી 6 હોય. 1 2 3 4 5 અને 6. આ 1 2 3 4 5 અને 6 અહીંયા આપણે ઉપર. હવે આ એકના નીચે બી 3 નાખવાની. આ આપણું 27,600 નું સ્ટ્રક્ચર રૂબી લેવલ. રૂબી એટલે કે 27,600 વાળો વ્યક્તિ આવ્યો અને એને અહીંયા આપણે મૂક્યો તો આપણને મિનિમમ આ 8,000 રૂપિયા આપીને જાય. એક વ્યક્તિ 27,600 વાળો આવ્યો તો 9,600 વાળો જો આવે તે આપણને 3,200 રૂપિયા આપીને જાય બધી લેવલ પર. ટીમ એક્ટિવેશન થી માંડીને, અપગ્રેડેશન થી માંડીને, એનું બુસ્ટર ઇન્કમ થી માંડીને બધું. 9,600 વાળો 3,200 આપે, 27,600 વાળો 8,000 આપે. હવે આપણને કેટલા પૈસાની જરૂર ને કેવાને પકડવાના તે પ્રમાણે આપણે પકડીને લઈ આવવાના. આપણે ચાલતું 8 લાખ ભર એટલે આપણને બી ખબર પડે કે આ એક વ્યક્તિ આવે તો આપણને 8 લાખ આપીને જાય. પણ આ 27 લાવે તો આપણું બી સ્ટ્રક્ચર આવું હોવું જોઈએ, તો જ તમે એને અહીંયા મૂકો તો તમને એને અહીંયા ડાયરેક્ટલી 1,300 આપે, એનાથી ઉપરવાળાને અહીંયા 1,200 આપે, એનાથી ઉપરવાળાને 3,200 આપે. બાકી ટીમ એક્ટિવેશન ગણતો નહીં મળે. હા, હાલમાં આ ખાલી ડાયરેક્ટલી ગણતો છે. હવે એ જ્યારે અહીંયા 10% આપતો જાય ને તો 400 રૂપિયા અહીંયા બી આપે. બીજી વખતે અહીંયાનું અપગ્રેડેશન આપતો ત્યારે 800 બી અહીંયા આપે. એટલે બધાનું ગણવા જાય તો અહીંયા બી આ 1,200 રૂપિયા આપી જતો છે. બધાના આ 10 આઈડીઓ હોય, એમાં આ 6 7 8 9 અને 10. હવે 3 આઈડી પર 10 આઈડી એટલે 1,000 રૂપિયા બીજા અહીંયા ગણો, અહીંયા બી 1,000 રૂપિયા બીજા ગણો અને અહીંયા 800 રૂપિયા ગણો. ટીમ એક્ટિવેશનની વાત કઈ રીતે કહીએ આપણે? આ કે અહીંયા 100 100 80 કે આપણે કયા લેવલ પર આવીએ કે ડાયરેક્ટમાં છે અહીંયા અને અહીંયા 3 લેવલમાં આપણે આવીએ. આપણી આઈડી 1 2 અને 3 એટલે 10 આઈડી આપણને 100 રૂપિયા આપશે એક પર. તો અહીંયા 1,000 2,000 અહીંયા એટલે 2,800 રૂપિયા તો ખાલી ટીમ એક્ટિવેશન મળ્યું આપણને. બીજું ડાયરેક્ટ રેફરન્સના 1,300. બીજું કે અહીંયા ડાયરેક્ટલી 10% એ અપગ્રેડેશન લઈ તેના 400, ઉપર રૂબીના 10% એટલે 800, અહીંયા બી આપણને 1,200 કે આ સફાયરના અપગ્રેડેશનના, રૂબીના અપગ્રેડેશનના 3,200. એટલે બધું જ જોવા જાય તો આપણને 8,000 રૂપિયા મળતું જાય. હલો ખુભાઈ, દંડવત.